ખેડૂત વિશે વાત કરવાની છે। ખેડૂત ખેતી શેમાં કરે છે, એના સાધનો વિશે વાત કરવાની છે, એના વાહન વિશે વાત કરવાની છે। બરાબર? સરસ લ્યો। આને શું કહેવાય છે? ખેત। વાડી। આ વાડી છે। શું છે? તો વાડીમાં અને ખેતરમાં ખેતી કોણ કરે છે? કે ખેડૂત। બરાબર? ખેડૂત ખેતી કરે ને? સરસ લ્યો। તો એ ઝાડ વાવેલા હોય, છોડ વાવેલા હોય તો એને કોણ પાણી પાય છે? ખેડૂત। શેના વડે ઈ પાણી પાય છે? તે કે પાવડાથી। આ શું છે? પાવડો। બરાબર? આ પાવડાથી પાણી પાય। ઝાડને, છોડને, અનાજને ઈ આ પાવડાથી પાણી પાય છે। બરાબર? પછી ઝાડને આપણે અનાજ હોય, ઘઉં છે, બાજરી છે, ઘઉં છે, બાજરી છે, એને શેના વડે કાપે છે? તે કે દાંતરડાથી। બરાબર? આને દાંતરડાથી કાપે છે। પછી અનાજ, બાજરી, પછી લીંબુ, જમરૂખ, ઘઉં ઈ બધું લઈ જવું હોય એમના ઘરે તો શેના દ્વારા લઈ જાય છે? તે કે ટ્રેક્ટર દ્વારા। ખેડૂત છે ને ઈ ટ્રેક્ટર ચલાવે છે। બરાબર? એને ટ્રેક્ટર થી ખેતી કરે છે। પછી ઘરે અનાજ લઈ જાય છે, લીંબુ, જમરૂખ, સીતાફળ વાવ્યા હોય તો ઈ ટ્રેક્ટર દ્વારા લઈ જાય છે। બરાબર? તો ખેતી કોણ કરે છે? તે કે ખેડૂત। બરાબર? આ બધા કામ, વાડીના બધા કામ કોણ કરે છે? તે કે ખેડૂત। બરાબર? સમજાણું ને? સરસ લ્યો।